જય શ્રી કૃષ્ણ. કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો કેરીના રસમાંથી બનતો કોપરા પાક અને કોપરાના લાડુ આપણે જોઈશું. તે માટે જોઈશે 1 કિલો કેરીનો રસ, 1 વાડકી ખાંડ, 1 વાડકી કોપરાનું છીણ. કેરીના રસને ગરમ કરવા મૂકીશું. તેને ગરમ કરતાં ધ્યાન રાખવાનું કે છાંટા ના ઉડે, તેથી તેની પર થાળી ઢાંકીને જ મૂકવું. ધીમે ધીમે કરતાં રસ થોડો ઘટ થવા લાગશે, ત્યાર પછી તેમાં ખાંડ નાખવી. ખાંડનું બધું પાણી બળી જવા હવે ઘટ થાય ત્યારે કોપરાનું છીણ નાખવું અને તેને હલાવી લેવું. બરાબર મિક્સ થાય પછી ગેસ બંધ કરી દેવાનો. આ જ મિશ્રણમાં તમે કોપરાના લાડુ પણ બનશે અને કોપરા પાક બી બની જશે. 1 ચમચી ઘી નાખવું, થોડું શાઇનિંગ આવે તેના માટે. પછી તેને એક થાળીમાં કાઢી લેવું. આ મિશ્રણના 2 ભાગ કરવા એક ગ્રીસ કરેલી ડીશમાં ઠારી દેવું, જેથી કરીને અને તેના ચોરસ ટૂંક કરવાના, તેથી તે કોપરા પાક બનશે. અને આ જ મિશ્રણના ગોળ ગોળ લુવા વાળી દેવા અને તેને બોલ જેવા કરી ગોળા વાળવા અને પછી તેને કોપરાના છીણમાં રગદોળી અને પીરસવા. આ છે આપણો કોપરા પાક રસમાંથી બનાવેલો અને કોપરાના લાડુ તૈયાર થાય છે. તમે જોઈ રહ્યા છો કેવા સરસ કોપરાના લાડુ અને કોપરા પાક તૈયાર થઈ રહ્યો છે. રસમાંથી બનતી વાનગી ખૂબ જ સરસ લાગે છે. તેમાં ઇલાયચી કે કંઈ નાખવાની જરૂર પડતી નથી.